લગ્ન નક્કી હતા, કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હતી, પણ લગ્નના 10 દિવસ પહેલા જમાઈ સસરાને દારૂ પીવડાવી ટૂન કરી સાસુ. તો કેમ છો મારા વાલા મિત્રો? તો મિત્રો તમે મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો મિત્રો તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે આજે કની ઉપર વિડીયો બનાવવાનો છે, શું કહેવાનું છે. તો હા મિત્રો, યુટ્યુબની અંદર એક વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે, જેમ કે સાસુને લઈને જમાઈ ફરાર થઈ ગયું. તો મિત્રો આ વાત સાચી છે કે નથી આપણે જાણવાનું છે, અને મિત્રો વિડીયોમાં બનાવી રહેજો જેથી કરીને તમને પણ ખબર પડે. અને હા મિત્રો, લગ્નની 10 દિવસની વાર હતી ને જમાઈએ આવું કર્યું હતું. એને જમાઈએ સાસુને ફોન આલ્યો કરતા 2 જણા 16 કલાક સુધી 2 કલાક જમાઈ આવતા પછી જવાનું થયું એટલે સસરાને દારૂ પીવરાઈને સુવારીને ભાગી ગયા. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો જેથી કરીને તમને ખબર પડે. તો ચાલો આપણે ફટાફટ વિડીયો કરી દઈએ. ચાલો. લગ્ન નક્કી હતા, કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હતી, પણ લગ્નના 10 દિવસ પહેલા જમાઈ સસરાને દારૂ પીવડાવી ટૂન કરી સાસુને લઈને જ ફરાર થઈ ગયો. આ ઘટના છે ઉત્તર પ્રદેશના અલીગઢની, જ્યાં 4 મહિના પહેલા પરિવારે દીકરીના લગ્ન એક યુવક સાથે નક્કી કર્યા, પણ યુવકની આંખો સાસુ સાથે મળી ગઈ હતી. યુવકે સાસુને ફોન ગિફ્ટ કર્યો અને સાસુ 16 કલાક જમાઈ સાથે વાતો કરતી હતી. જમાઈ સાસુના ઘરે આવતો તો કલાકો સુધી તેઓ એકાંતમાં સમય પસાર કરતા, પણ 16 એપ્રિલે લગ્ન થાય તે પહેલા જમાઈ સાસુને લઈને ફરાર થઈ ગયો. એટલું જ નહીં, દીકરીના લગ્ન માટે રાખેલા 5 લાખ રોકડ અને 2.5 લાખના દાગીના લઈને સાસુ ફરાર થઈ ગઈ. બીજા દિવસે દારૂનો નશો ઉતરતા સસરાને કાંડ થયાની જાણ થતા. તો મિત્રો આ વાત સાચી છે કે આવી ઘટના બની છે, જેમ કે આ તમે હાલ જે વિડીયો જોયો વિડીયોમાં વાત સાચી કરી છે, જેમ કે જમાઈ સાસુને લઈને ફરાર થઈ ગયો છે ને હવે જે સસરા હતા એમને ફરિયાદ કરી છે. એ વિડીયો પણ હું તમને બતાડું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો ફટાફટ વિડીયો કરી દઈએ આપણે. ચાલો. તેમને પોલીસને ફરિયાદ નોંધાવી. पता चला कि आवेदक की बेटी की शादी थाना क्षेत्र प्राथमिक में राहुल के साथ 16 अप्रैल 2025 को होना प्रस्तावित था। शादी से पूर्व भी आवेदक की पत्नी अनीता देवी का राहुल के साथ जाना पाया गया। તો જય માતાજી મિત્રો, વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે, અને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યો તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો. તો મળીએ આપણે ફરી એક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત.